સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળ્યા છે કે ચોટીલામાં વિવિધ સંસ્થાઓ અને હોમગાર્ડ જવાનો, પોલીસ જવાનો સહિત ચોટીલામાં રહેતા ગૌપ્રેમી અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ ચૌહાણે પોતાના 40 વર્ષમાં મંગલ પ્રવેશ સાથે વૃક્ષારોપણ કરીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી ઉજવી હતી અને ગૌપ્રેમીએ સૌપ્રથમ ગાય માતાનું પૂજન કરીને વિવિધ સ્થળો પર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓએ ગૌશાળા, સ્મશાનો એના પર અસંખ્ય વૃક્ષોના જતન સાથે વૃક્ષારોપણ કરવામાં આવતા વૃક્ષ પ્રેમીઓ દ્વારા હર્ષ જોવા મળ્યો હતો। ત્યારે આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે મારા તમામ મિત્રોના સહયોગથી, તમામ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અને ચોટીલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ સહયોગથી આજે ચોટીલા સાધુ સમાજના જે સ્મશાન છે ત્યાં એક ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે અમે કર્યો અને એક સંદેશ દેવા માંગીએ છીએ સમાજને કે આજે ગ્લોબલ વોર્મિંગના કારણે આપ જોઈ રહ્યા છો આજે સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે આવા જે નાના મોટા પ્રસંગો આવતા હોય ત્યારે દરેક લોકોએ વૃક્ષારોપણ કરવું જોઈએ અને અમારા દરેક જન્મદિવસની અંદર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ। તેમજ મા ચામુંડાના આજરોજ આશીર્વાદ લીધા અને શહીદ ગૌભક્ત રાજુભાઈને પુષ્પાલ, અમારા ગૌભક્ત રાજુભાઈ જે શહીદ થઈ ગયા છે એમને પુષ્પાલ અર્પણ કરી અને આ કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મારા તમામ